નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં 250 થી 300 હેક્ટર વિસ્તારમાં આફળનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ તો તેના વાવેતરમાં 50 થી 55 હજાર ખર્ચ થાય છે. તેની સામે લાખોનું ઉત્પાદન પણ મળે છે, જેના કારણે ખેડૂતો તેની ખેતી તરફ વળ્યા છે. સમગ્ર વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો ફળફળાદીની ખેતી કરતા થયા છે, ત્યારે દાડમનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ દાડમમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 250 થી 300 હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ તો દાડમના વાવેતરમાં 50 થી 55 હજાર ખર્ચ થાય છે. તેની સામે 2.5 થી 3 લાખનું ઉત્પાદન પણ મળે છે, જેના કારણે ખેડૂતો બાગાયતી ખેતી દાડમ તરફ વળ્યા છે અને ખેતી કરી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર વાતાવરણમાં બદલાવને લઈને પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોએ દાડમનું વાવેતર ઓછું કર્યું છે. તેની સાથે અન્ય તાલુકામાં પણ દાડમનું નવું વાવેતર પણ શરૂ છે. તેને લઈને ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે. આમ તો દાડમનું વાવેતર મહેનત વાળું હોય છે, તો સાથે ખેતીમાં કાળજી પણ રાખવી પડે છે અને મજૂરી પણ વધુ છે, જેથી ખેડૂતો વાવેતર બંધ કરી રહ્યા છે. શરૂઆતમાં સમયમાં ખેડૂતોને કટકા કલમથી વાવેતર કર્યું હતું, તેના કારણે સુકારો અને તેલિયાનો રોગ સામે આવ્યો હતો. સાથે દાડમનું નવું વાવેતર પણ વધુ છે. ઈડર તાલુકા સહિત અન્ય વિસ્તારમાં ખેડૂતો દાડમની ખેતી તરફ વળ્યા છે, લાખોની કમાણી કરી રહ્યા છે. આમ તો દાડમ વધુ આવક આપતી ખેતી છે, જેને લઈને ખેડૂતોને લાખો રૂપિયાની કમાણી થાય છે. તો સામે આ ખેતીમાં રોગચાળો પણ આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે. રિપોર્ટિંગ બાય અશોક નાઈ, સાબરકાંઠા. ખેડૂત મિત્રો, જો દાડમના પાકની વાત કરીએ તો સાબરકાંઠા એક વખત દાડમ માટે બહુ જ આગળ પડતું હતું. હાલના જ સમયમાં બનાસકાંઠા જિલ્લાની અંદર દાડમનું પાક વધુ છે, પણ સાબરકાંઠા જિલ્લાની અંદર પણ દાડમના પાકનું સારું એવું વાવેતર છે અને નવું વાવેતર પણ થયા રાખે છે. શરૂઆતના ગાળામાં જ્યારે એ લોકો દાડમના છોડ લાયા ત્યારે કટકા કલમોથી વાવેતર કર્યું હતું, એટલે તેલિયા અને સુકારા જેવા રોગોના પ્રશ્નો થયા હતા. ત્યારે અમુક ખેડૂત મિત્રોએ દાડમ દૂર પણ કર્યા હતા, પરંતુ સારી જાતના એ લોકો ફરીથી કલમ લાવી અને વાવેતર કર્યું છે. જે આપ યાદ કરો છો એ પ્રમાણે મહેરપુરાની આસપાસનો વિસ્તાર છે, કિશોરગઢની આસપાસનો ઈડર ને તાલુકાનો જે વિસ્તાર છે, અને બીજા જિલ્લાઓમાં પણ તાલુકામાં પણ ખાસ કરીને દાડમનું વાવેતર વધી રહ્યું છે. અને ખેડૂત મિત્રોને છેલ્લા 2-3 વર્ષની અંદર જોઈએ તો ખૂબ સારા ભાવ મળી રહ્યા છે, કારણ કે દાડમ પ્રોસેસની અંદર પણ જતું હોય, દાડમના ખેડૂતોને ભાવ મળે છે. દાડમના પાકની અંદર મહેનત વધુ કરવી પડે છે બીજા પાકોની સાપેક્ષમાં, એટલા માટે પણ ઘણી વખત ખેડૂત મિત્રો પાછા પડતા હોય છે, કારણ કે સતત એની અંદર કાળજી રાખવી પડતી હોય, એની અંદર સૂટ નીકળતા હોય દૂર કરવા પડતા હોય, એની અંદર કટિંગના પણ રેગ્યુલર ધ્યાન રાખવું પડતું, ત્યારે તમે બહાર મેળવી શકતા હોય છે. આ બાબતે જો જોઈએ તો ખેડૂત મિત્રો દાડમ પાકોની અંદર પણ સારી એવી આવક મેળવતા થયા છે. સાબરકાંઠા જિલ્લાની અંદર જો દાડમના પાકોની વાવેતર ગણીએ તો લગભગ 200 થી 250 થી 300 હેક્ટર જેટલું આપણે કહી શકીએ કે વાવેતર વિસ્તાર દાડમનો જોવા મળશે આપણને. દાડમની મહેરપુરાની અંદર પહેલો 5-7 વર્ષ પહેલો 250 થી 300 વીઘાનું વાવેતર હતું, પણ વાતાવરણ ચેન્જિંગના કારણે અને 50,000 રૂપિયા પર વીઘા ખર્ચો સામે ઉત્પાદન 2-2.5 લાખ રૂપિયા આવતું હતું, પણ આ વાતાવરણ ચેન્જિંગના કારણે ઉત્પાદન ઘટ્યું છે. એટલે અત્યારે હાલ 100 વીઘા આજુબાજુ દાડમનું વાવેતર કરેલ છે, અને આમાં વીઘા 50,000નો મિનિમમ ખર્ચો હોય છે, અને રિસ્કી બી પાક છે, અને ઉત્પાદન બી એ રીતે એનું મળતું હોય છે. ઉત્પાદન કેટલું મળતું ખેડૂતો કઈ રીતે ફાયદો થતો હોય છે? ઉત્પાદન તો વાતાવરણ મુજબ છે, આમ 1 લાખ થી 2 લાખ રૂપિયાનું ઉત્પાદન વીઘા આવતું હોય છે, સામે 50,000નો ખર્ચો હોય છે. પણ એમાં અંદર ખેડવાનું નહીં આ તે, એટલે ખેડૂતનો બાગાયત પાકમાં એ રીતે થોડો બેનિફિટ વધુ મળતો હોય છે. દાડમ લગભગ અમારા ગામમાં 22 વર્ષથી છે. એમાં પહેલાં તો 400-500 વીઘામાં હતું, પરંતુ છેલ્લા 2-1 વર્ષથી આમાં એક તો મર રોગ જે સુકારો છે એના લીધે થોડી તકલીફ છે, બીજું તેલીઓ, આ બંનેનો વધારે પ્રોબ્લેમ, તથા વાતાવરણ જે અનબેલેન્સ છે એના લીધે અત્યારે હાલ 100-125 વીઘાની આજુબાજુ દાડમ હવે બચ્યા છે. આમાં ઉત્પાદન તો મળે છે, પણ સામે ખર્ચો પણ એટલો જ છે. એટલે અત્યારે હાલ બંને સેમ સરભર થઈ જાય છે, નુકસાન જતું નથી, પરંતુ અત્યારે હાલ બંને બેલેન્સ છે. તો હવે અત્યારે હાલ તો દાડમમાં લગભગ 1-2 વર્ષમાં અમારા ગામમાં દાડમ નીકળી પણ જાય, અને ભવિષ્યમાં પછી જોઈએ વાતાવરણ સારો થાય કે પછી આ તેલિયાનું પ્રમાણ ઓછું થાય, નવું પ્લાન્ટેશન ભવિષ્યમાં થઈ શકે છે. અત્યાર સુધી ખેડૂતોને કેટલો ફાયદો થયો હશે? આમ તો પહેલા તો અમે બહુ સારો ફાયદો થયો દાડમમાં અમને, ખર્ચા કરવા છતાંય પણ સામે બહુ સારું ઉત્પાદન મળતું હતું અમને. પણ આ છેલ્લા 2 વર્ષથી વધારે તકલીફ છે આમાં, જે મર રોગ પ્લસ તેલિયો, આ બંનેથી અમને. વીઘા દીઠ કેટલું ઉત્પાદન મળતું હતું પહેલા?
વીઘા દીઠ જુઓ ને બધું ખર્ચ કાઢતા અમને 1 લાખ રૂપિયા જેવું હાથમાં આવતું હતું.